મારું નામ ગિરીશ કાંતિભાઈ ભટ્ટ, સંઘનો બાલ્યકાળથી સ્વયંસેવક, સંઘનો પૂર્વ પ્રચારક, સંઘના અંદર જિલ્લા કાર્યવાહી પણ ઘણા વર્ષોથી જવાબદારી. નમસ્કાર. વિશ્વ સંવાદ કેન્દ્ર સૌરાષ્ટ્રના સોશિયલ મીડિયા પેજ પર 1975 લાગેલ કટોકટી સમયમાં ગિરીશભાઈ ભટ્ટ, આપણે એની પાસેથી એ સમયની વિગતો જાણશું. ગિરીશભાઈ ભટ્ટ, 1975 જે કટોકટી લાગી હતી એના વિશે થોડુંક. એ વખતે વડાપ્રધાન તરીકે ઇન્દિરાબેન ગાંધી હતા. 12મી માર્ચે અલ્હાબાદ હાઈકોર્ટે એવો ચુકાદો આપ્યો કે ઇન્દિરાબેન જે રીતે ઇલેક્શન જીત્યા છે એ ગેરરીતિથી ચૂંટ્યા છે, એટલે એની ચૂંટણીને રદ ડિક્લેર કરવામાં આવે. 12મી થી માંડીને 25 જૂન સુધી 25 જૂન સુધી દેશમાં એને આ ઉલટાવવા માટેનો ઘણો પ્રયત્ન કર્યો, કારણ કે એને વડાપ્રધાન પદ ઉપર ચોંટીને રહેવું. અંતે એમણે 25મી જૂને રાત્રે 12 વાગે એ વખતના રાષ્ટ્રપતિ પાસે આંતરિક કટોકટી એમની જાહેરાત કરાવી. બંધારણમાં આવી કટોકટીની જોગવાઈ છે એના આધાર ઉપર થાય, અને એ બંધારણીય કટોકટી એટલે આંતરિક કટોકટીની ઘોષણા કર્યા બાદ દેશમાં સેન્સરશીપ લાગુ કરી લાખો લોકોને જેલના સળિયાની પાછળ હતા. એમાં અનેક દેશભક્ત લોકો, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અનેક પદાધિકારીઓ દેશભક્ત, અને એની સંખ્યા લગભગ 1 લાખથી વધારે છે એ વખતની, એવી સંખ્યામાં લોકો જેલમાં ગયા. મેન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યુરિટી એક્ટ મીસા એ કાયદા નીચે આ અટક થઈ. એ કાયદો એવો હતો કે એમાં એક વખત જેને મીસા નીચે ધરપકડ કરવામાં આવે એ ધરપકડને કોઈ પણ કોર્ટમાં પડકારી ન શકે એવો એ કાયદો. એટલે જે લોકો અંદર જેલમાં ગયા એને બહાર આવવા માટે ક્યારે બહાર આવશે, આ બધા પ્રશ્ન થયા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અધિકારીઓ અનેક લોકો જેલમાં ગયા. દેશની જે રચના બની સંઘના કામ, એમાં એવું નક્કી કરવામાં આવ્યું કે પ્રચારક કક્ષાની જે વ્યક્તિ છે, જેને પોતાની પારિવારિક જવાબદારી નથી, પોતાની મિલકતો નથી, એવા લોકો અંડરગ્રાઉન્ડ રહીને કામ કરે. અને એ અંડરગ્રાઉન્ડ રહીને કામ કરવાની જે જવાબદારી મારા ઉપર નાખવામાં આવી, કારણ કે હું પ્રચારક હતો. 1973માં હું પ્રચારક તરીકે નીકળ્યો, કચ્છ જિલ્લામાં પ્રચારક તરીકે કામ કર્યું. આ કટોકટીની ઘોષણા થયા પછી અને 4મી જુલાઈએ સંઘ ઉપર પ્રતિબંધ આવ્યો. એ વખતે ગુજરાતની અંદર મોરચા સરકાર હતી. બાબુભાઈ જસભાઈ પટેલ એ વખતના મુખ્યમંત્રી, મૂળ કોંગ્રેસના, એ વખતની સંસ્થા કોંગ્રેસ અને જનસંઘ, આ બે લોકોના, એ વખતનું જનસંઘ, અત્યારે ભારતીય જનતા, એમની કોલિઝન સરકાર ચાલી. એમણે ઇન્દિરાબેનને કેન્દ્રના ગૃહપ્રધાનને કહી દીધું કે કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન એ રાજ્ય સરકારનો છે, અમે આ દેશ, અમારા ગુજરાત પ્રાંતમાં કોઈની મીસા નીચે અટકાયત નહીં કરે. અને એટલા માટે એ વખતના જેટલા રાજ્યો હતા એમાં ગુજરાત એક એવું રાજ્ય હતું જ્યાં સરળતાથી બધી વસ્તુ થઈ શકે, અને શાખા ઉપર પ્રતિબંધ હતો, પણ સંઘનું બાકીનું નેટવર્ક, સંઘનું કામ એ બધું ચાલે. પરંતુ ઇન્દિરાબેનને ગુજરાત ખટક, પોતાની ખુરશી તો સલામત થઈ ગઈ, પરંતુ ગુજરાતમાં આ બધું ચાલુ છે, એના માટે ગુજરાતની સરકારને તોડવી. ફક્ત એક ધારાસભ્યની બહુમતીથી સરકાર ચાલે. દુર્ભાગ્ય એવું થયું કે એમાંના એક ધારાસભ્ય નબળી કડી જેને કહેવાય, એ નબળી કડીને ખરીદવામાં, અને એ વખતે પક્ષાંતર કરો, એટલે પક્ષાંતર કરીને એને રાજીનામું દેતા. 12મી માર્ચ 1976
એક સભ્યે પરિવર્તન કર્યું એટલે સરકાર તૂટી. એક વખતે રચાયેલી સરકારો એ તૂટે તો એની બહુમતી સાબિત કરવાની જવાબદારી જે તે સ્ટેટ ઉપર હોય, એટલે વિધાનસભાના ફ્લોર. પરંતુ બાબુભાઈ સૈદ્ધાંતિક વ્યક્તિ હતા અને એટલે જ ઇન્દિરાજી સાથે એમનો બનતો અને એમને રાજીનામું. વિધાનસભા બોલ્યા વગર રાજીનામું. અને 12મી માર્ચથી 1976 થી ગુજરાતની અંદર પણ બધા લોકોની મીસા નીચે થતો પડશે. એટલે ત્યારથી ગુજરાતમાં ખરેખર કટોકટીની શરૂઆત. અમે અમારા જેવા લોકો જે અંડરગ્રાઉન્ડ રહીને કામ કરતા હતા એમની જવાબદારી એવી કે જેલમાં ગયેલા લોકો એને એના પરિવારની ચિંતા કરવી. કારણ કે ઘરનું મોભી વ્યક્તિ છે એ વયો ગયો હોય, નોકરી કરનાર હોય તો નોકરીમાંથી એને સસ્પેન્ડ કરે, ડિસમિસ કરે. ખાનગી પ્રાઇવેટ ટ્રેડીમાં નોકરી કરતા હોય તો પણ એના પગારના પ્રધાન પ્રશ્ન. તો સુખી સંપન્ન લોકો પાસેથી પૈસા એકત્ર કરવાના અને જે લોકો જેલમાં ગયા છે એના પરિવારને દર મહિને રાશન અને રકમ આ પહોંચાડવું એ એક મુખ્ય કામ. બીજું કામ, જેટલા લોકો બારે છે, ભયનું વાતાવરણ એટલું ઊંડું થઈ ગયું હતું, સ્વયંસેવકો પણ ભયભીત થઈ ગયા હતા, ડર અનુભવતા હતા કે શું થશે, આટલા લોકો જેલમાં ગયા છે, આપણો વારો ક્યાં આવે તો શું થશે. તો આવો ભયનું જે વાતાવરણ હતું એ ભયના વાતાવરણને દૂર કરીને એનામાં ઉત્સાહ અને સંગઠિત કરવાનો પ્રયત્ન. એટલે દરરોજ શાખા નથી લાગતી, પણ કોઈ મંદિરમાં આરતીના સમયે ભેગું થવાનું, કોઈ ક્રિકેટના ગ્રાઉન્ડ ઉપર ભેગા થઈને પછી ક્રિકેટ પૂરું કરીને પછી શાખાના સ્વરૂપમાં વાતચીત. આવી ભગવાન ધ્વજ વગરની શાખાઓ એ નાની નાની જગ્યાઓ પર લાગવાની શક્તિ અને એમાંથી બધાને બળ આપવાનું, સંગઠિત થવા માટેની વાત. અને દેશમાં શું ચાલી રહ્યું છે, કારણ કે દરેક છાપા ઉપર સેન્સરશિપ હતી, એટલે સરકાર કે એનાથી કોઈ વધારાની વસ્તુ છાપી જ નથી શકાતી. એવી પરિસ્થિતિમાં એ લડત. અને કારણ કે આખી રેડિયો, ત્યારે તો ટીવી હતું ને, રેડિયો ઉપર જે આવે એ બ્રહ્મ, અને એ લોકોએ સાંભળવાનું, એ સિવાય કઈ સાંભળવાનું નથી. કે રાજકોટમાં કેટલા લોકો જેલમાં ગયા છે જામનગરના લોકોને ખબર ન હોય, એવી ખરાબ સ્થિતિ. આજે આપણે પ્લેન ક્રેશ થાય તો 10મી મિનિટે આખા વિશ્વમાં ખબર પડે, એવી કોઈ પરિસ્થિતિ હતી નહીં. આમાંથી એક વિચાર એવો આવે કે આ જે બની રહ્યું છે ને એનું છાપવાનું કામ. એ જમાનાની અંદર બોરસદની અંદર એક કાર્યકર્તા પોતાના પ્રેસની અંદર આવી બધી સાહિત્ય એકત્ર કરવાનું કામ. સાહિત્ય એકત્ર કર્યા પછી એને પ્રિન્ટ કરવાનું કામ. પ્રિન્ટ કર્યા પછી જુદા જુદા ગુજરાતભરમાં જુદા જુદા જગ્યાઓ પર પહોંચાડ. આ બધું કામ કરવામાં આવ્યું. અને એ દિવસોમાં ખેડા જિલ્લાના પ્રચારક તરીકે આ બધી કાર્યવાહી કરવામાં મારો પણ એમાં હિસ્સો હતો. અને આવું જે છપાતું હતું એ આખા ગુજરાતમાં અને જેલમાં રહેલા લોકોને પણ એ પહોંચે એવી વ્યવસ્થા થઈ. તો આ એક સંઘર્ષનો કાળ. 19 મહિના ગુજરાત માટે ફક્ત 12 મહિના 11 મહિના, પણ આવો સંઘર્ષનો કાળ બધા કાર્યકર્તાઓએ, સંઘની વિચારધારાના લોકોએ ખૂબ મોટા પ્રમાણમાં સહન કર્યું. અને એમાંથી બહાર આવ્યા છે. જાન્યુઆરી 77માં ઇન્દિરાજીએ નક્કી કર્યું કે હવે મારે ઇલેક્શન આપવું છે અને ફરીથી હું ચૂંટાઈને ફરીથી વડાપ્રધાન. અને એટલો આત્મવિશ્વાસ એને આવી ગયો, કારણ કે આટલા બધા લોકોને મેં જેલમાં મૂક્યા છે, તો હવે કોણ કામ કરશે. પરંતુ જેવું ઇલેક્શનની જાહેરાત થઈ અને દેશની અંદર એક જુવાળ ઉત્પન્ન થઈ. કે જુવાળ એવો હતો કે ઇન્દિરાજીને કોઈ પણ રીતે હરાવે. અનેક લોકો જેલમાં હતા, જે રાજકીય લોકો હતા એમને તો જેલમાંથી બહાર કાઢ્યા. સંઘના સ્વયંસેવકોને, સંઘના અધિકારીઓને એને જેલમાં જ રહેવાનું આવે, કારણ કે એમને છોડ્યા. એને કાંઈ ખબર હતી સંઘ એ કેન્દ્ર સ્થાને છે. પરંતુ આવી પરિસ્થિતિમાં પણ આવા ઉમેદવારો નક્કી થયા, ઇલેક્શન લડ્યા અને 418 લોકો 542 માંથી
418 જનતા પાર્ટીના ઉમેદવારો ચૂંટાઈને આવ્યા લોકસભામાં અને ઇન્દિરાબેન હાર્યા. લડવા માટે પૈસા નહોતા, તો મોરારજીભાઈ દેસાઈના નેતૃત્વમાં ખૂબ લોકોએ કામ કર્યું. ગામડે ગામડે સભાઓ કરે. એ દિવસોમાં ખેડા જિલ્લામાં હતો એટલે મને ખબર છે કે હાકલ કરે કે ભાઈ પૈસાની જરૂર છે. કે બહેનો ભાઈઓ પોતાના સોનાના દાગીનાઓ ત્યાં આપી દેતા કે આ રાખો, પૈસા નહીં તો આ. અને એના દ્વારા જે તમારે ધન ખર્ચ કરવો પડે કરો. અને ઇન્દિરાજીને હરાવીએ આવી ભાવના એ વખતે ઇલેક્શન ડિક્લેર થયા પછી અને જુવાળ, એ જુવાળની અંદર મેં જેમ હમણાં કહ્યું એ 418 લોકો ચૂંટાઈને આવ્યા જનતા પાર્ટીના અને પછી સરકારને. તો આવો સંઘર્ષનો ઇતિહાસ. એટલે વૈચારિક સંઘર્ષ તો હતો, પણ શારીરિક સંઘર્ષ પણ હતો. એટલે શારીરિક સંઘર્ષ, વૈચારિક સંઘર્ષ જેલમાં રહેલા લોકોને કરવાનો આવે, અને શારીરિક સંઘર્ષ, માનસિક સંઘર્ષ એ અંડરગ્રાઉન્ડ રહીને કામ કરનારા જે લોકોના પરિવારના લોકો જેલમાં ગયા છે એવા લોકોને એ સહન કરવાનો આવે. આવો એક સંઘર્ષનો કાળ. એને આ 25 તારીખે 50 વર્ષ પૂર્ણ થવાના છે. એટલે આ કાળી ટીલી છે, કાળી ટીલી જેને કહો, એને 50 વર્ષ પૂરા થાય છે. સમાજના અને દેશના લોકોને, નવી પેઢીને આ શું બની ગયું છે એની માહિતી આપવાનો નમ્ર પ્રયત્ન કરે. કટોકટી લાગી ત્યારે આપની ઉંમર શું હતી? 22 વર્ષ, 23 વર્ષ. અને રાજકોટમાંથી આપ તો પ્રચારક હતા, પણ રાજકોટમાંથી ઘણા બધા જેલોમાં ગયા હશે, તેમાંના કઈ નામો અમને? ઘણા ભગવાન પાસે પણ વયા ગયા. બધા જ લોકો જેને વિદ્યાર્થી પરિષદ સાથે સંકળાયેલા હતા, વિશ્વ હિન્દુ પરિષદ સાથે સંકળાયેલા હતા, અને સંઘ સાથે જેની જવાબદારી હતી, એવા બધા લોકોને જેલમાં નાખ્યા. હું માનું છું કે રાજકોટ શહેરમાં એ વખતે 61 લોકો સંઘના નીચેના લોકો છે. તમે કીધું તમે તો પ્રચારક હતા, આ સ્થિતિ જોઈ છે, પણ જેલમાં જે ગયા હતા એના પરિવારની સ્થિતિ ત્યારે કેવી રહી? મેં કહ્યું ને, ખરાબ સ્થિતિ હતી. એ લોકોને બળ પૂરું પાડવાનું, પૈસા હિંમત આપવાની. પૈસા એ એક વસ્તુ છે, પણ તમારા ઘરના રહેલા લોકો બહાર આવશે એવો વિશ્વાસ ઉભો કરવો. ઉદાહરણ તરીકે મારા પિતાજી ને મારા કાકા, આ બંને લોકો જે, હું અંડરગ્રાઉન્ડ હતો, બાકીના 3 ભાઈઓ હતા એ આ અંડરગ્રાઉન્ડ એક્ટિવિટીમાં સક્રિય રીતે કામ કરતા હતા. તો આખા પરિવારો આમાં જોડાયેલા. એટલે એ મુદ્દો જ નથી કે સંઘર્ષ કરવો છે એ નિશ્ચિત થઈ ગયો, અને સંઘર્ષના આધાર પર કામ કરવું છે, વાતાવરણ ઊભું કરવાનો પ્રયત્ન કર્યો તો થયું. અનેક અખિલ ભારતીય અધિકારીઓમાં પ્રચારકોની બેઠક લેવા, અંડરગ્રાઉન્ડ બેઠકો લેતા. અને એ વખતે પણ મોરોપંજી પીગળે આપણા પ્રચારક હતા, એ બેઠક લેતા હતા. તો એને કહ્યું કે આ પરિસ્થિતિ તો દૂર થવાની જ છે, હિંમતથી આપણે બધા કામ. તો અંડરગ્રાઉન્ડ એક્ટિવિટીની કાર્યક્રમોમાં પણ મિટિંગો થાય, અને એ મિટિંગોમાંથી એટલી બધી વસ્તુઓ બહાર આવે. ઉદાહરણ તરીકે અંડરગ્રાઉન્ડ મિટિંગ કરવી હોય તો અમને એક જગ્યાએ લઈ જવામાં આવે, ત્યાંથી બીજો કાર્યકર અમને બીજી જગ્યાએ લઈ જાય, ત્યાંથી ત્રીજી, ચોથી જગ્યાએ જ્યાં જઈએ એ જગ્યાની એને ખબર ન હોય, એમને પેલો લઈને આવનાર. એવી અંડરગ્રાઉન્ડ મિટિંગો થતી, અને ત્યાં બધી વ્યવસ્થા હોય, રહેવાની, સુવાની, જમવાની. અને એવા અંડરગ્રાઉન્ડ એક્ટિવિટી ધરાવનારા કરનારા લોકો એ મિટિંગોમાં રહેતા, અને એમાંથી પછી આ વાતાવરણ થાય. સંદેશો આપવા શું માંગશો આજની પેઢીને? લોકશાહી જીવંત રહેવી જોઈએ, એક. અને લોકશાહી જીવંત રાખવી હશે તો રાષ્ટ્રીય વિચાર ધરાવનારા લોકોની સંખ્યા વધારવી પડશે. તપવાદ થી કામ કરનારા લોકોને બાજુમાં મૂકીને દેશ અને રાષ્ટ્ર એ પહેલા એવા વિચાર સાથે કામ કરનારા લોકોને આપણે બધા આગળ કરવા. નમસ્કાર, આ હતા આપણે ગિરીશભાઈ ભટ્ટ. આજે જે આપણે કટોકટીના સમયની વાતો કરી એ આપણે ગિરીશભાઈનો ખૂબ આભાર માનીએ છીએ.